તો આતંકી મોડ્યુલનો મોટો પર્દાફાશ થયો છે અને ગુજરાત એટીએસના સફળતા મળી છે અને આ સૌથી મોટી સફળતા ગુજરાત એટીએસને મળતાની સાથે જ જે ખુલાસા થઈ રહ્યા છે તેમની પૂછપરછમાં મોટા સમાચાર એ છે કે આતંકીઓના નિશાને ઉત્તર પ્રદેશના મંદિર હતા। આ ટેરરિસ્ટ એક્ટિવિટી કરવાના મૂડમાં હતા। યુપી ટાર્ગેટ પર અને અયોધ્યામાં હુમલાની સાજિશ હતી। સૂત્રોના હવાલે આ જાણકારી મળી રહી છે। જે ઇનપુટ મળી રહ્યા છે તે પ્રમાણે અયોધ્યા પણ ટાર્ગેટ પર હતું અને સાથે વારાણસીમાં હુમલાની તૈયારીમાં હતા। ઉત્તર પ્રદેશ સીધું ટાર્ગેટ પર। આમ તો આ 3 આતંકીઓમાંથી 2 મૂળ લખનૌના અને 1 હૈદરાબાદનો અને તેમની આ ધરપકડ થઈ અને ત્યાર પછી આતંકીઓની પૂછપરછ થઈ રહી છે। જે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તેમાં તમામ ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। અલગ અલગ જગ્યા પર જ્યાં જ્યાં ભીડ થઈ રહી છે એ અલગ અલગ વિસ્તારોમાં રેકી કરી હતી અને તેમાં અમદાવાદ પણ હતું। અમદાવાદ, લખનૌ, દિલ્હી, મુંબઈ આ એ વિસ્તારો છે, આ એ શહેરો છે। આ તમામ જગ્યા પર રેકી કરવામાં આવી હતી અને તેઓ તેમના પ્લાનને અંજામ આપવાના મૂડમાં હતા।